નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 અંતર્ગત અત્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો તમારે આ ફોર્મ ભરવા માટે એક ડોક્યુમેન્ટ જે ખાસ જોબ કાર્ડ છે એ મિત્રો ફરજિયાત જોઈશે। જો તમારી પાસે જોબ કાર્ડ નથી તો તમે ફોર્મ ભરી શકશો નહીં। તો મિત્રો, આ જોબ કાર્ડ જો તમારું બનેલું હોય તો તમને મોબાઈલમાંથી તમે જાતે ડાઉનલોડ કેવી રીતે કરી શકો છો એની સંપૂર્ણ વાત કરીશું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ખૂબ જ સારી એવી માહિતી તમને આપશું અને તમે પણ જાતે સરળતાથી આ જોબ કાર્ડ ડાઉનલોડ કરી શકશો। ઘણા બધા મિત્રોએ કોમેન્ટ પણ કરેલ છે કે જોબ કાર્ડ જે નંબર છે એ ખોટો દર્શાવે છે, તો એના વિશેની શું કરવું તો એની પણ વાત કરીશું કે જોબ કાર્ડનો નંબર તમારે ક્યાંથી મેળવવો। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। સાથે સાથે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપણે આપી છે, તો એની અંદર પણ તમે જોઈન થઈ શકો છો। તો મિત્રો, જોબ કાર્ડ કંઈક આ પ્રકારનું હોય છે જેની અંદર અહીંયા તમને આખો જોબ કાર્ડનો નંબર તમને જોવા મળશે। એના પછી અહીંયા જે છે એ નામ જોવા મળશે, અહીંયા કેટેગરી છે, એના પછી રજિસ્ટ્રેશન ક્યારે થયું છે, અહીંયા તમારું એડ્રેસ, વિલેજ, પંચાયત, બ્લોક અને જિલ્લા સહિતની માહિતી તમને જોવા મળશે। એના સિવાય અહીંયા તમારો ફોટો હશે, અહીંયા ફેમિલી આઈડી જોવા મળશે, અહીંયા પણ ફેમિલી આઈડી હશે, અહીંયા જે તમારું પૂરું નામ લખેલું હશે, અહીંયા મેલ ફિમેલ, અહીંયા તમારી ઉંમર અને તમારી કઈ બેંક લિંક કરેલ છે એટલી વિગતો તમને જોબ કાર્ડની અંદર જોવા મળશે। તો આ જોબ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તો ચાલો આપણે એની વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને એની અંદર જોબ કાર્ડ ડાઉનલોડ એવું તમારે સર્ચ કરવાનું છે। જે મેં લખ્યું છે એ જ રીતે તમારે પણ લખવાનું છે અને નીચે તમને એક અહીંયા સીધી વેબસાઇટ જોવા મળશે જેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેની ઉપર ક્લિક કર્યા પછી સીધું મિત્રો જે ગ્રામ પંચાયત માટેની જે આ વેબસાઇટ છે જેની અંદર સ્ટેટ મિત્રો ગુજરાત સિલેક્ટ આવશે। એના પછી તમારે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું છે જેની અંદર તમે 24-25 કરી શકો છો। એના પછી તમારો અહીંયા ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જે જિલ્લો છે એ મિત્રો સિલેક્ટ કરી દેવાનો છે। એના પછી તમારે બ્લોક સિલેક્ટ કરવાનો છે, બ્લોક એટલે કે મિત્રો તમારો જે તાલુકો છે એ સિલેક્ટ કરવાનો। એના પછી તમારી જે ગ્રામ પંચાયત લાગુ પડે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે, એટલે કે તમારું ગામ કયું છે એ તમે સિલેક્ટ કર્યા પછી નીચે તમને પ્રોસેડ માટેનું ઓપ્શન જોવા મળશે જેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એ ઉપર ક્લિક કર્યા પછી જોઈ શકો છો જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટર એવી વિગત આવશે। એના પછી તમને જોબ કાર્ડ નંબર જોવા મળશે, નામ જોવા મળશે અને સ્ટેટસ જોવા મળશે। સ્ટેટસની અંદર મિત્રો અમુક જગ્યા તમને એક્ટિવ જોવા મળશે, જોઈ શકો છો અહીંયા તમને માહિતી બ્લર જોવા મળશે। તો જે એક્ટિવ છે એ જોબ કાર્ડ અત્યારે ચાલુ છે અને જ્યાં તમને આ રેડ કલરની ફૂદડી દેખાય છે એ જોબ કાર્ડ અત્યારે મિત્રો બંધ થઈ ગયા છે। એના સિવાયની સંપૂર્ણ વિગતો તમે જોઈ શકો છો અને અલગ કલરની અંદર નામ છે તો એ નામ શું દર્શાવે છે એની માટે જોઈ શકો છો અહીંયા ખાસ નોટ આપી છે કે જેમાં ફૂદડી છે એ ડિલીટ થઈ ગયા છે। ગ્રીન નામ છે એ ફોટોગ્રાફ સાથેના છે, પછી ગ્રે કલરના છે એ જે ફોટોગ્રાફ તો છે પરંતુ એમ્પ્લોયડ અવેલેબલ નથી, પછી સનફ્લાવર છે એ વિધાઉટ ફોટોગ્રાફ છે અને રેડ છે એ જે ફોટોગ્રાફ અને એમ્પ્લોયડ રજિસ્ટર નથી। આ રીતના સંપૂર્ણ જોબ કાર્ડની ડિટેલ તમે જોઈ શકશો અહીંયા આવી ગઈ છે। એના પછી જો તમારે માહિતી મેળવવી હોય કે આ જોબ કાર્ડ છે ડાઉનલોડ કરવું હોય તો અહીંયા જે તમને નંબર જોવા મળે છે તમારું નામ હશે અને અહીંયા નંબર હશે, નંબર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। નંબર ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો એક જોબ કાર્ડ જે ઓપન થઈ ગયું છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ માટેનું જે જોબ કાર્ડ છે એની અંદર સૌથી પહેલો જે જોબ કાર્ડ નંબર છે એ તમારે અહીંયાથી કોપી કરી લેવાનો છે અને જ્યાં તમે ફોર્મ ભરો છો ત્યાં તમારે આ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। એના સિવાય જો તમને કંઈક આની અંદર કામ મળેલું હશે તો પણ નીચે જોઈ શકો છો અહીંયા તમને સંપૂર્ણ રિપોર્ટ જોવા મળશે। આ જે વ્યક્તિ છે એમને એટલા બધા કામ મળેલા છે। તો આ રીતે સંપૂર્ણ વિગતો જે છે એ તમે મોબાઈલની અંદર બિલકુલ જાતે આ બધી જ ડાઉનલોડ કરી શકશો અને તમને કેટલા કામ મળ્યા છે એની પણ વિગતો જોઈ શકો। તો જેમનું જોબ કાર્ડ બનેલું છે અહીંયાથી જો તમે નંબર કોપી કરીને ફોર્મ ભરશો તો ખોટો નહીં બતાવે, બાકી તમારી પાસે હોય તો તમે એ એન્ટર કરી શકશો। અને જેનું જોબ કાર્ડ નથી એમનું ગ્રામ પંચાયતની અંદર બની જશે તો ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા વિનંતી। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR Update for more update. Thank you.